બજેટ આવે તે પહેલા કોંગ્રેસે દેખાવો શરૂ કર્યા છે। વિધાનસભાની બહાર કોંગ્રેસના નેતાઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતના દેવા માફી, મોંઘવારી સહિતના મુદ્દે તેમણે વિરોધ નોંધાવ્યો છે। તો કોંગ્રેસની વિવિધ માંગ છે। આ બજેટમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની પણ તેમની માંગણી છે। ગુજરાતનું બજેટ આવે તે પહેલા કોંગ્રેસ વિધાનસભાની બહાર આક્રમક મોડમાં જોવા મળ્યું હતું। જે રીતે મતદાર યાદીમાંથી જ વોટ ચોરી કરવામાં આવતી હતી એના નેક્સસનો પર્દાફાશ આખા દેશ લેવલે રાહુલજીએ કર્યો। અમે પણ કીધું હતું કે 12% જેટલા મતદારો ખોટા છે। એસઆઈઆર પહેલાંની મતદાર યાદી અને એસઆઈઆર બાદની ફાઇનલ મતદાર યાદીમાંથી 68 લાખ મતદારો ઓછા હતા। જે 3,95,000 મતો ડિલીટ કરવામાં આવ્યા છે। અમે ચૂંટણી પંચ પાસે માગણી કરીએ છીએ કે આ કોના મત કયા બૂથમાં ડિલીટ થયા છે એની યાદી પબ્લિકમાં જાહેર કરો। સાથે સાથે 9,56,000 મતો જે ઉમેરવામાં આવ્યા છે એની યાદી પણ જાહેર કરવામાં આવે માગણી કરીએ છીએ। સાથે જે ફોર્મ નંબર 7 ખોટા ભરવાવાળા લોકો છે એને કાયદાની જોગવાઈ મુજબ એની સામે ફોજદારી કાર્યવાહી કરો, એફઆઈઆર કરો એવી માગણી કરીએ છીએ। સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। બજેટ રજૂ થાય એ પૂર્વે અત્યારે હાલ કોંગ્રેસના તમામ જે ધારાસભ્યો છે એ હાલ દેખાવો કરતા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ વખતનો અંદાજ લગભગ 4,000 કરોડના રાજ્ય સરકારના બજેટનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે। એ બજેટ રજૂ થાય એ પૂર્વે અત્યારે હાલ કોંગ્રેસના ધારાસભ્યો દેખાવો કરતા આપને જોવા મળી રહ્યા છે। ત્યારે શૈલેષ પરમાર છે, એમની સાથે વાતચીત કરીએ, શું કહી રહ્યા છે। ખાસ કરીને આજે જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહી છે ત્યારે અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી માંગણી છે કે લાડલી યોજના એ ગુજરાતમાં લાગુ થાય। 500 રૂપિયામાં ગેસનો બાટલો એ ગુજરાતમાં પણ લાગુ થાય। અન્ય રાજ્યોમાં ચૂંટણી હોય છે ત્યારે જે ભાજપ જે નીતિ અપનાવતી હોય છે એ નીતિ અહીંયા અપનાવે એવી અમારી માંગણી છે। પરંતુ બજેટનો અંદાજ લગભગ 4,000 કરોડનો માંડવામાં આવી રહ્યો છે। ખૂબ મોટું બજેટ ગુજરાતને મળવા જઈ રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ હોવાના કારણોસર લોકોને લુભાવવા માટે સરકાર આ બજેટ એ મોટું બજેટ કરશે। પણ જે ખાસ કરીને ખેડૂતોના દેવાની માફી છે, જે મોટા મુદ્દાઓ છે, મુદ્દાઓથી સરકાર ભ્રમિત થવાની છે। પણ ચૂંટણીલક્ષી બજેટ સરકાર આપવા જઈ રહી છે એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે। ચૂંટણીલક્ષી બજેટ હોય એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અમૃતજી ઠાકોર છે। અમૃતજીભાઈ, શું કંઈ લાગી રહ્યું છે? બજેટ કેવા પ્રકારનું, મતલબ શું કંઈ અપેક્ષાઓ છે આપની? બજેટમાં અમારી અપેક્ષાઓ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ। લાડલી બહેનોનો જે યોજના અન્ય રાજ્યોમાં ચાલી રહી છે એ લાડલી બહેનોની યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ। શિક્ષિત બેરોજગાર યુવાઓ ગુજરાતની અંદર વિશાળ સંખ્યાની રહે છે ત્યારે શિક્ષિત યુવાનોને પણ રોજગારી આપવી જોઈએ। સાથે સાથે મધ્યમ વર્ગના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને પણ પૂરતો પગાર, પૂરતું વેતન એમને મળવું જોઈએ। અને ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થા કથળી છે, એના માટે પણ ઠોસ નિર્ણયો લેવાવા જોઈએ। તો આપણી સાથે તુષારભાઈ પણ જોડાયા છે, એમની સાથે વાતચીત કરીએ। તુષારભાઈ, શું કઈ બજેટની સંદર્ભની અંદર કહી રહ્યા છે? તુષારભાઈ, સરકાર કાયદાઓ બનાવે છે પણ એનો અમલવારીમાં સરકાર નિષ્ફળ ગઈ છે। ઓકે તુષારભાઈ, ખૂબ મોટું બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી જઈ રહ્યા છે। આપને શું કંઈ લાગી રહ્યું છે આ બજેટમાં? એવું તો શું હોવું જોઈએ કે જે સમગ્ર જનતા માટે બની રહે? ગમે એટલું મોટું બજેટ નાણામંત્રી રજૂ કરે, અમને એનો કોઈ વિરોધ નથી, પણ ખેડૂતોના સંપૂર્ણ દેવાની વાત એ બજેટમાં હોવી જોઈએ। ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની વાત એમાં હોવી જોઈએ। જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની અન્ય રાજ્યોની સરકાર લાડલી બહેના યોજનાનો અમલ કરીને દર મહિને બહેનોને અમુક ચોક્કસ રકમ ફાળવે છે, એ રીતે ગુજરાત સરકારે પણ ગુજરાતની બહેનો માટે લાડલી બહેના યોજના ચાલુ કરીને 6,000 જેટલી માસિક એમને બહેનોને મળે એવું પણ બજેટમાં જાહેરાત થાય એવી અમારી આશા અને અપેક્ષા છે। અને શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આઉટસોર્સિંગ પ્રથા, કોન્ટ્રાક્ટ પ્રથા અને કરાર આધારિત ભરતી બંધ કરીને એમને લાયકાત પ્રમાણે પૂરેપૂરું વેતન મળે અને એ પ્રકારની નોકરીની જોગવાઈ પણ આ બજેટમાં સરકાર જાહેર કરે એવી અમારી માગણી છે। એક માંગ છે, જેની જેટલી વસ્તી એને એટલું બજેટ। જે રીતે અનુસૂચિત આદિજાતિ હોય કે અનુસૂચિત જાતિ સમાજ હોય એને વસ્તીના આધારે બજેટની ફાળવણી કરવામાં આવે છે, એ પ્રકારે ઓબીસી સમુદાય ગુજરાતમાં ખૂબ મોટો છે। એમની વસ્તી 50% કરતાં પણ વધુ છે। તો એમના ઉત્થાન માટે પણ એ રીતે ચોક્કસ બજેટ ઓબીસી સમાજ માટે પણ ફાળવણી કરવામાં આવે એવી અમારી માગણી છે। તો
જેની જેટલી વસ્તી એ પ્રકારનું બજેટ આપવામાં આવે એ પ્રકારની માંગ હાલ કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો એ પ્રકારના પોસ્ટર સાથે પણ હાલ કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ આપને જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આ વખતનું જે બજેટ છે એ લગભગ અંદાજિત 4,000 કરોડનું રજૂ થવા માટે જઈ રહ્યું છે. ત્યારે અમિત ચાવડા પણ આ સંદર્ભની અંદર વાતચીત કરી રહ્યા છે. उसकी ऋण माफी भी होनी चाहिए. તો ખેડૂતોના દેવા માફી અને સહિતના મુદ્દાઓ હાલ જોવા મળી રહ્યા છે. વિમલભાઈ, સૌરાષ્ટ્રને લઈને શું કઈ અપેક્ષા રાખી રહ્યા છો? અમારા સૌરાષ્ટ્રમાં વધારે પૂરતા ખેતી હારે જોડાયેલા છે, માછીમારી હારે જોડાયેલા છે, ત્યારે અમને અપેક્ષા છે કે આ પૂરા વર્ષ સંપૂર્ણ રીતે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન ગઈ છે, તો સંપૂર્ણ ખેડૂતોને દેવું માફ કરવામાં આવે. માછીમારોને પૂરું વર્ષ માછીમારી કરી નથી શક્યા, એમને પણ સિઝન ફેલ ગઈ છે, એમને પણ વળતર દેવામાં આવે. એ સિવાય પણ જે વૃદ્ધ, દિવ્યાંગીઓ અને વિધવા જે બહેનો છે એને પેન્શનમાં વધારો દેવામાં આવે. જે ગૃહિણીઓ છે એને 500 રૂપિયામાં બોટલ આપવામાં આવે. અને એ સિવાય પણ યુવાનોને રોજગારી આપવામાં અને સંપૂર્ણ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવામાં આવે એવી અમને અપેક્ષા છે. તો કોંગ્રેસની માંગ સ્પષ્ટ જોવા મળી રહી છે. ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને એ સિવાય જેની જેટલી વસ્તી એનું એટલું બજેટ, એ પ્રકારની માંગ સાથે હાલ કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા પરિસર બહાર બજેટ શરૂ થાય એ પૂર્વે દેખાવો કરતા જોવા મળી રહ્યા છે. તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9, ગાંધીનગર.